નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશે હાદસાએ પૂરી દુનિયાને હચમચાવી નાખી, ત્યારે તેમાં રહેલ લોકોની દર્દનાક મોતે લોકોને ગહેરા શોકમાં નાખી દીધા હતા। આ પ્લેનમાં ઇન્ડિયન નેશનલિટી સાથે પોર્ટુગલ, બ્રિટિશ સહિત 242 વગેરે લોકો સફર કરી રહ્યા હતા। આ ઘટના તારીખ 12 જૂન 2025 રોજ અમદાવાદ ખાતેથી હતી, જેમાં પ્લેનમાં સફર કરનારની સાથે મેડિકલ કોલેજ તથા અન્ય પણ અસંખ્ય લોકો આ હાદસાનો શિકાર બની મોતને ઘાટ ઉતર્યા હતા। આ સમગ્ર ઘટનામાં દીવના 15 લોકોમાંથી દીવનો એકમાત્ર યુવક વિશ્વાસ રમેશ જીવિત બહાર આવ્યો હતો અને દીવના અન્ય 14 લોકોની આ ઘટનામાં દર્દનાક મોત થઈ હતી। આજે 1 મહિનો થયો, પરંતુ પરિવારનું દર્દ હજુ યથાવત છે। સ્વજનોને ગુમાવ્યા બાદ પરિવારજનો તેમને પલ પલ યાદ કરી તેમની આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા। એક પત્ની તેમના પતિને, બાળકો તેના પિતાને, માતા પિતા પુત્રને અને ભાઈ બહેન તેમના ભાઈને આજે પણ યાદ કરી ગહેરા શોકમાં ડૂબી જાય છે। બ્યુરો રિપોર્ટ, દીવ 24/7 ન્યૂઝ, રમેશ સત્યની સાથે। મારું નામ મનીષ છે। જે આ પ્લેન ક્રેશ થયું એમાં મારા હસબન્ડ હતા, મનીષ બાબુ। અને આ હાદસો એવો થયો કે અચાનક અમેને પણ સહન થતું નથી કે કેમ એવી રીતના બન્યું। અમે લંડન હતા, મારા હસબન્ડ ઇન્ડિયામાં હતા। જે મારા સસરાની તબિયત સારી ન હતી, એટલે 6 મહિનાથી અહીંયા જ હતા ને 5 મહિના પછી મારા સસરા ઓફ થઈ ગયા ને, તો મારા હસબન્ડ અહીંયા હતા ને અમે 2 વીક માટે આવેલી ને પછી પાછી 2 વીકમાં પાછી જતી રહી ને મારા હસબન્ડ તો અહીંયા જ હતા। અચાનક અમે મારું ફેમિલી આખું આવેલું અહીંયા, પણ મારા હસબન્ડ અહીંયા રોકાણ હતા મારી સાસુ માટે। પછી અમે તો નાહી ગયા ને અચાનક પ્લેનની ટિકિટ સસ્તી મૂકીને તો મારા હસબન્ડે ટિકિટ ઓકે કરાવી લીધી। 180માં એમ કે પાછો આવવાનું જ છે, તો 180માં એના બુક કરાવી લીધી ને પછી અચાનક જ આવવાના હતા। અને છેલ્લી વાત અમીની ફ્લાઇટમાં બેસા ને ત્યારે અમીની કરેલી કે તું કામે નથી ગઈ, તું હજી ઘરે છે? મેં કીધું મેં કામે જવાની છે, ધ્રુવની સ્કૂલે મૂકી આવું, હજી તો 8માં 5 મિનિટ બાકી છે। તો એટલી જ વાત થઈને કે માની ફોન કર્યો, તો માની ફોન કરીને કહી દે કે મેં પ્લેનમાં બેસી ગયો છે। આ અમારી એટલી સહેલી વાત થઈ, ખાલી 1 જ મિનિટની અમે વાત કરી પ્લેનમાં બેસા પછી અચાનક જ હું કામે જતી રહી ને અચાનક મને ફોન આવ્યો ને કીધેલું કે મનીષ જે ફ્લાઇટમાં આવતું હતું લંડનવાળી ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે। તો અચાનક અમીને એવો આંચકો લાગ્યો કે અમારાથી સહન નથી થતું। અમીને અમારો આધાર હતો, એ આધાર જ અમારો નથી હવે। હું કામેથી કેવી રીતના ઘરે પહોંચી છે મને ખબર નથી, મારી બેન મને લેવા આવી હતી અને પછી ઘરે ગયા તો મારા છોકરા બી સ્કૂલે હતા ને બધે મને એવું આશ્વાસન આપતા કે હજી પ્લેન ક્રેશ થયું પણ એમાંથી બધાને બારે એમ કે કાઢે છે, બધા કોઈના હાથમાં લાગ્યું છે અને એવું, એટલે થોડું હતું પણ મને કોઈ ના કહેતું હતું કે આવી રીતના બ્લાસ્ટ, કોઈ મને બતાવતી બી ન હતા કે આવી રીતના બ્લાસ્ટ છે। પછી ઘરે મને લાવ્યા, પછી અમે મારા દેરનો ફોન આવ્યો, ટિકિટ બુક કરાવીને અમે અહીંયા આવ્યા। ઘણી રાત કરી મારા હસબન્ડની વાત થઈ ને ત્યારે બી મારા એમ કે મમ્મી આવે છે, આપણે મેકડોનલ્ડમાં જઈશું, બર્ગર ખાશું, આપણે પપ્પા આવે તો આપણે નાઇટમાં ભલે મિડનાઇટ હોય તો એ આપણે પપ્પાની વેઇટ કરીશું, કેમ કે અમે 6 મહિનાથી દૂર હતા, 6 મહિનાથી વેઇટ કરતા હતા। અમે વેઇટ કરીને બેઠા હતા અને મારો છોકરો તો મમ્મી પપ્પા આવતા નથી, મમ્મી પપ્પા આવે ને અચાનક એવું બન્યું કે અમારાથી આધાર તૂટી ગયો અને બહુ દુઃખ થયું ને હજી પણ અમીની મહેસૂસ તો છે, પણ હું મારા છોકરા માટે હું એટલી સ્ટ્રોંગ બનું કે મારા છોકરાને હવે મારે લાઈફ જોવાની છે, બનીને મારે રહેવાનું છે। સહાય ઘણી કરી એના માટે પણ હું એટલું જ મારું કહેવાનું। અમદાવાદ લંડન પ્લેનની દુર્ઘટનાને આજે 1 મહિનો પૂરો થાય છે। આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે આજે પણ આપણા માનસ પટલ પરથી દૂર થતી નથી। આ ઘટના જ્યારે ઘટિત થઈ તેમાં આપણા દીવના 15 નાગરિકો હતા અને તેમાંથી 14 લોકોના મૃત્યુ થયેલા અને ભગવાનની અસીમ કૃપાથી એક ભાઈ બચ્યા છે।
આ ઘટના પછી આપણા દીવની પ્રશાસનિક વ્યવસ્થા અને આપણા સામાજિક રાજકીય આગેવાનો આમાં ખડે પગે રહી અને આ પરિવારની સાથે સહયોગ કરેલો અને આગળ પણ કરતા રહેશે. ઘટનાની દુઃખદતાને લઈ અને તેમના પરિવારના લોકો આજે પણ વ્યથિત છે. આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આ મૃતકોની આત્માને સદગતિ આપે, શાંતિ આપે અને ખાસ કરીને જે પરિવારોના મોભીઓ અને તેમના સ્વજનો ગયા છે તેમને આ દુઃખભરી ઘટનાથી તેમના આત્માને બળ મળે, તેમને શક્તિ મળે અને આ ઘટનામાંથી બહાર આવે તેવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. હું આજે એટલું જ કહીશ કે મૃત્યુમાં અમૃતં ગમય, ઓમ શાંતિ શાંતિ શાંતિ. એટલે અમારે 11 તારીખે નીકળવાના હતા તો સાંજે મેં કીધું કે હવે હું ભેગો આવું તો ના પાડ્યું કે પપ્પા તું આમ. મેં મારા સારાને ફોન કર્યો તો મારો સારો અને મારો જમાઈ અહીંથી એને દીવ મૂકવા માટે ખાલી ગયા. તો દીવથી પછી બસમાં હતા ગયા પાછો મને એરપોર્ટેથી ફોન આવ્યો કે ભાઈ કે હું એરપોર્ટે પૂગી આવ્યો. ઠીક પ્લેનમાં કહ્યું આપણા ગામના કોઈ છે તો કે દીવના ને છે. એ પછી પાછો બપોરનો મને ફોન આવ્યો કે પપ્પા હું બેસી ગયો ને પ્લેન ઉપાડવાની તૈયાર છે. તો મારા સારાનો લંડનથી ફોન આવ્યો. પછી મને એને એમ કીધું કે પપ્પા લંડનથી ફોન આવ્યો તો હું કાપું છે પછી પાછો ફોન એ કે હું કરીશ. એટલે મારા સારા સાથે ફ્લેટની એની વાત કરી કે પછી પાછા હું કાંઠે ગયો ને કાંઠે આવ્યો તો કે ફોન આવ્યો તો માનો પ્લેન હવે તૈયારી છે. બને પછી ઘરમાં અમે જમ્યું ને વાતચીત કરતા હતા તો બાજુવાળા કહેવાય કે પ્લેન ક્રેશ થયું. તો મારી ઘરવાળાને તો બીજા સાંભળ્યા ભેગી તો એ 2 પાન થવા. મેં કીધું 500 પ્લેનનું એટલે તું એ કેમ ઘરમાં કહેવું તો બધી ભેગા થવા બેઠા. એટલે મારી ઘરવાળી તો ગાંઠ ભેગલું થઈ. મેં પછી હિંમત દીધું આપણે એક પ્લેન થયું હતું. મેં પાછો લંડન ફોન કર્યો મારા હારા કે હું જાણી લે. એને ભાઈ મને કીધું કે મારી રીતે ચેક કરું. ભાઈ પાછો મેં ફોન કર્યો. બાજુવાળા આવ્યા કે પ્લેન ટિકિટનું કરો તો મેં કીધું કે ફોન કેમ પાછો કર્યો કે સાચી વાત છે એ જ પ્લેન છે. તારો અમારી પરિવાર અને બધી ભેગા થઈ ગયા. એટલે પછી અમે ભાઈ હવે આનું શું કરવું. એટલે મારા સારા તરફ એટલે એ લોકો કે તને લઈ જવાના નથી. મને કે હું પપ્પા તું આવી તને જરૂર પડી અમે બોલાવ્યું. બાકી અહીં પબ્લિકને અહીંયા ઘરમાં એટલો નથી. એટલે મારી ઘરે ઢેકલો જ થઈ ગયો. એટલે મેં તાત્કાલિક ડૉક્ટર બોલાવી તમારા પરિવારે કે આને કંઈક થઈ જાય. હું તો ઠીક છે કે તો મારા ઘરમાં મારાને બહાર વિચાર કે તું જમાય કે નહીં કે અહીંયા ટ્રેન જાય. પછી મારા એ લોકો કહે કે ભાઈ અહીં જે પાછા આખો પરિવાર ભેગું કીધું ભાઈ છોકરા માટે આપણે તો જવું જ પડે. એટલે મારા ભાણા જો વેરાવળ થયા હતા એટલે કે એનાની ફોરવેલી છે. મને કે હાલતું અમારી ગાડીમાં આપણે 4-5 જણા મારા ભાઈના છોકરાને અમે પરિવાર અહીંયા ભેગા. એ રાતે અમે ના ભેગા એટલે તરત જ ગયા ભેગી કે ભાઈ નોઈ લેવાનું છે પપ્પાનું. એટલે મેં ડાયરેક્ટ નોઈ મેં કીધું તો કે નહીં પહેલાં રિપોર્ટમાં માટે નોઈ લાવો. એટલે અમે નોઈ આપી દીધો. પછી અમે એના એટલા મારી સવાર પડ્યું તો અમે બહાર ગયા સ્ટાફ નીકળ મારા હારાને બધા હતા ત્યાં ગયા તો બધી વાતચીત થઈ કે સવારે આપણે જવાનું છે. અમે ના ગયા તો કે ભાઈ મોદી સાહેબ આવ્યો એટલે કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી. પોલીસ કાંટો બધી ટેકનિક ઉભી ગઈ. એ પછી અમે પાછા નીકળી ગયા. મારા સારાના રોકાણા હતા. એ વાતને મેં ન લીધી કે પછી તમારે કોઈ પૂછપરછ અમને કોઈ કઈ જાતનું કંઈ કારણ કે મારા સારા નંબર ફોન નંબરના અહીંયા હતા. મને કંઈ ઇંગ્લિશ હિન્દીમાં કંઈ આવડે નહીં. એટલે મને કંઈ ફોન બોન મારા સારા સંભાળી લે. અમારે કરજા કરીને કર્યા. અમારો 18 એકર અમે બે છોકરા હતા. હવે વડા છોકરા પણ અમારા આખો પરિવારનો સપોર્ટ હતો. એ એક છે તો આપણે ઘણું છે. એટલે અમારે એ અમને બહુ આઘાત લાગી ગયો કે ભાઈ આ બનાવ કે બન્યો ને આપણે તો કાંઈ ના રહ્યા ઘાટ કે ઘૂંટના. આપણે વાંધો તો બીજા કોઈને છોકરો તો નાનો છે ભણવા જાય 3 છોકરીઓ છે. એટલે અમારા ઘરમાં વધારે એમ કે ભાઈ હવે આપણી વાયને હવે તો મારે પણ હવે ઉંમર પ્રમાણે કે હવે પાછો કરજો હોય ને કહીને ઠીક છે કે ભાઈ હવે આપણે તો કરજાવાનું હવે શું કરવાનું. તો આપણે હું તો હિંમત રાખું હવે આપણો સેમ નાનો છોકરો કાલ મોટો થાય ભગવાન કરીએ એમ કરીને અમે ઠીક છે હવે આગળ બાટલો ઉઠાવ્યો. ડૉક્ટરને બોલાવ્યો સારું નથી તો ભાઈ બાટલો સરેલો એટલું રડી રડીને એટલે બાટલો સરેલો હવે હાલો જમીએ લઈએ અને હવે બાટલો ઉઠાવીને હવે ડૉક્ટર સાહેબ ગયો. કારણ કે અમારા આખો પરિવાર અમારા ઘરનું બધીને છોકરીને ભાઈ આપણો ભાઈ પછી જાય એટલે આપણે શું છે એટલે એ રીતનું હતું.